મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અંજાર નગરપાલિકાની રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભાની મીટિંગ મુખ્ય સભાખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં શાસન પક્ષના નેતા શ્રી નિલેશગીરી મોરારગીરી ગોસ્વામીએ ઠરાવોનું વાંચન કર્યું હતું, જેમાં માનનીય ધારાસભ્યશ્રીની વર્ષ 2023-24ની મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખર્ચની બહાલી આપવામાં આવી હતી, જ્યારે નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શહેરના માર્ગો સ્વચ્છ રહે તે માટે 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ માટે ₹13 લાખના ખર્ચની તેમજ ₹75 લાખની ગ્રાન્ટની ફાળવણીમાંથી અંજાર શહેરના પ્રવેશ માટેના એપ્રોચ રોડની સફાઈ કરી આઇકોનિક બનાવવા માટે થનાર ખર્ચની મંજૂરી તથા ગુજરાત યુનિવર્સિટી ફાઇન બોર્ડના 15મા નાણાં પંચના બીજા હપ્તામાંથી ટાઇટ અને અનટાઇટના કામો પેટે જનરલ કામો માટે ₹1.69 કરોડ અને SC/SP ગ્રાન્ટમાંથી 15.96 લાખના કામોને મંજૂરી આપવામાં આવ્યા હતા। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગવી ઓળખ બ વર્ગ માટે ₹8 કરોડના કામોનું આયોજન અને આઉટગ્રોથ માટે ₹6 કરોડના કામોનું આયોજન, તે ઉપરાંત UDP 88 ગ્રાન્ટ તેમજ ₹6 કરોડના વિકાસના કામોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ભારે વરસાદના કારણે નુકસાન પામેલ રસ્તાઓનો રિસરફેસિંગ કામગીરી ₹80 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા। SBM અંતર્ગત ફાળવેલ IECની ગ્રાન્ટ રકમ ₹32 લાખની ફાળવણી થયેલ છે, જેમાંથી શહેરના વિકાસના કામોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તેમજ અંજાર શહેરી વિસ્તારમાં કોઈપણ ધાર્મિક સ્થળની 200 મીટરની ત્રિજ્યામાં માંસ, મટન, ફિશ વેચાણ પર પ્રતિબંધ કરવા માટે કારોબારી સમિતિના ભલામણે ઠરાવને બહાલી આપવામાં આવે। અંતમાં રાષ્ટ્રગીત સાથે સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું। સામાન્ય સભા બાદ આજ રોજ વય મર્યાદાને કારણે સેવાનિવૃત્ત થતા સૈન્ય ઇન્સ્પેક્ટર શ્રી તેજપાલભાઈ મેઘજીભાઈ લોચાણીનું નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થા દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ તથા અગાઉ સેવાનિવૃત્ત થયેલ કર્મચારી સર્વે શ્રી સંદીપભાઈ જી ચુટકર, શ્રી પરેશભાઈ એસ શાહનું સન્માન કરી નિવૃત્તિના લાભો અનુક્રમે ₹12,88,815 અને ₹7,35,840 પૂરાનો ચેક પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ તથા શ્રી સુરેશભાઈ જાગરિયા, કાનજીભાઈ એલ માતંગનું સન્માન કરવામાં આવેલ। ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણાના માર્ગદર્શન હેઠળ કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ અને શ્રી ગુંજનભાઈ પંડ્યાએ વ્યવસ્થા સંભાળી હતી।